2019 લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે પોતાનો માસ્ટર સ્ટ્રોક માર્યો। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસમાં મહાસચિવની જવાબદારી સોંપી। પ્રિયંકા ગાંધીનો દેખાવ તેમના દાદી ઇન્દિરા ગાંધી જેવો લાગે છે ત્યારે તેમને મહત્વની જવાબદારી સોંપવાના કારણે ઉત્તર પૂર્વની જવાબદારી સોંપવામાં આવી છે। શું છે ખાસ જવાબદારી અને કેવા છે પડકાર આવશે। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે। છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવાતી હતી તે મહત્વનું પત્તું કોંગ્રેસે ખોલ્યું છે। કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને રાજકીય મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપી। પ્રિયંકા ગાંધીને પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા અને ઉત્તર પ્રદેશ રાજ્યની મોટી જવાબદારી સોંપાઈ। જે લોકો કોંગ્રેસના રાજકારણને નજીકથી જાણતા હશે તેમને ખબર છે કે રાજીવ ગાંધીના મૃત્યુ બાદ એ વાતની અટકળો થતી હતી કે પ્રિયંકા દાદી જેવી દેખાતી હોવાના કારણે પરિવારમાં રાજકારણમાં વારસદાર બનશે। જ્યારે મોટા ચશ્મા લગાવતા રાહુલ ગાંધી વિશે કહેવાતું કે તેઓ રાજકારણને લઈ પિતા રાજીવ ગાંધી જેવા છે, પરંતુ જ્યારે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને પોતાના વારસદાર બનાવ્યા તો આ ભ્રમણા પણ તૂટી ગઈ અને પાર્ટીએ રાહુલને સ્વીકારી લીધા। આમ છતાં પ્રિયંકાને રાજકારણમાં લાવવાની માંગણીઓ ઓછી ન થઈ। 23 જાન્યુઆરીએ પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા તે અગાઉ પ્રિયંકા ગાંધી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ ન હતા અને તેઓ માતા સોનિયા ગાંધીની લોકસભા બેઠક રાયબરેલીનો પ્રચાર સંભાળતા હતા। इतनी खुशी हो रही है मन में कि लफ्जों से मैं बयान नहीं कर सकती। सो वेरी वेरी वेलकम। जहां पर उन्होंने प्रियंका जी को संगठन का महासचिव बनाया है और उत्तर प्रदेश जैसे महत्वपूर्ण राज्य का उनको जिम्मेदारी दी है। जो नए अपॉइंटमेंट्स हुए हैं एआईसीसी में, मुझे लगता है कि लोकसभा के चुनाव की तैयारियों के लिए बहुत गति मिलेगी और कांग्रेस के संगठन को नई ऊर्जा मिलेगी। मैं शुभकामना देना चाहता हूं। રાહુલ ગાંધીએ પ્રિયંકાની એન્ટ્રી ખાસ અંદાજમાં કરાવી, તેનો અર્થ સમજવો પડશે। કોંગ્રેસમાં લાંબા સમય બાદ એવું જોવા મળી રહ્યું છે કે કોઈ વ્યક્તિને સમગ્ર પ્રદેશની જગ્યાએ અડધા પ્રદેશના મહાસચિવ બનાવવામાં આવે। પ્રિયંકાને આ અડધા પ્રદેશના મહાસચિવ બનાવવા પાછળ એક અર્થ એ કાઢી શકાય કે તેમનું કદ એટલું મોટું રખાયું નથી, પરંતુ આ તર્ક કોઈ માનશે નહીં। એમ તો માનવું પડશે કે પૂર્વ યુપી પ્રિયંકા અને પશ્ચિમ યુપી જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપીને રાહુલે દેખાડ્યું છે કે યુપીને 2 પ્રદેશો બરાબર છે કે તેનાથી પણ વધુ મહત્વ અપાઈ રહ્યું છે। એક રીતે જોવા જઈએ તો સક્રિય રાજકારણમાં આવ્યા બાદથી જ રાહુલ ગાંધીના મનમાં એક વાત છવાયેલી છે કે કોઈ પણ રીતે યુપીમાં કોંગ્રેસને જીવિત રાખવામાં આવે। આ માટે તેઓ દર 2 વર્ષે યુપીને લઈ કોઈ નવા પ્રયોગ કરી રહ્યા છે। જો 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપીમાં મળેલી જબરદસ્ત સફળતાને બાજુમાં મૂકીએ તો યુપીમાં રાહુલના અત્યાર સુધીના દરેક પ્રયોગ નિષ્ફળ ગયા છે। આવામાં પ્રિયંકાને मैदाનમાં ઉતારીને રાહુલે કોંગ્રેસનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે। एक राज्याभिषेक हुआ है, कांग्रेस के प्रथम परिवार से एक राज्याभिषेक हुआ है। ये बट नेचुरल है। ये कांग्रेस पार्टी जो अपने आप को इंडियन नेशनल कांग्रेस कहती है, दरअसल ये एक परिवार की पार्टी है, इसमें कोई शक नहीं है। देखिए, एक बात आज तय हुआ है और हम बधाई देना चाहते हैं कांग्रेस पार्टी को। सार्वजनिक रूप से जिस प्रकार से कांग्रेस पार्टी ने राहुल गांधी जी जो उनके वर्तमान के अध्यक्ष हैं उनके नाकामी को घोषित किया है कि राहुल गांधी जी फेल हो गए हैं, इसलिए राहुल गांधी जी को अब प्रियंका जी जो उनके परिवार से ही है उनकी बैसाखी की आवश्यकता है। तीसरी बहुत बड़ी बात है, महागठबंधन से कहीं न कहीं हर राज्य में नकारे जाने के बाद, उत्तर प्रदेश हो चाहे अब बिहार में भी हम देख रहे हैं कहीं न कहीं मनमुटाव चल रहा है आपस में, हर जगह से महागठबंधन में नकारे जाने के पश्चात बैसाखी परिवार से ही ढूंढा जा रहा है। मैं सबसे पहले तो राहुल गांधी जी को बधाई देना चाहता हूं, धन्यवाद देना चाहता हूं कि वो प्रियंका गांधी जी को राजनीति में लाए और उनको पार्टी का जनरल सेक्रेटरी बनाया। इससे न केवल पार्टी को बहुत बड़ी ऊर्जा मिलेगी बल्कि पूरे देश में कांग्रेस का रिवाइवल हो जाएगा और उत्तर प्रदेश में भी कांग्रेस के रिवाइवल, कांग्रेस के जो है फिर से मजबूत होने की शुरुआत हो जाएगी। प्रियंका जी के आने से जगह जगह न केवल कांग्रेस कार्यकर्ताओं में जोश आ गया है बल्कि आम आदमी इससे बहुत खुश है। आम आदमी भी इस बात से बहुत खुश है, गांव-गांव में बैठा हुआ कि प्रियंका जी आई हैं। उन्हें इंदिरा जी के रूप में लोग देखते हैं। રાહુલે 2014માં પણ ચૂંટણીમાં જોશ બતાવ્યો, પરંતુ આમ છતાં રાહુલ અને સોનિયા સિવાય કોઈ કોંગ્રેસી નેતા સાંસદ બની શક્યા નહીં। રાહુલ ગાંધી માટે આ સમય યુપીમાં ખૂબ જ નિષ્ફળતા ભર્યો હતો।
હવે જ્યારે 2019ની ચૂંટણી સામે આવી છે ત્યારે રાહુલના તમામ શસ્ત્રો નિષ્ફળ જતા હવે રામબાણ નુસ્ખા પર નજર ફેરવી છે. તેમણે પ્રિયંકાને રાજકારણમાં ઉતારી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ આ વિસ્તાર ગણાય છે. પૂર્વાંચલ આમ તો બ્રાહ્મણોનો મજબૂત ગઢ ગણાય છે. પૂર્વાંચલની મહત્વની બેઠકો પર બ્રાહ્મણ મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે ગાંધીએ યુપીમાં પીએમ મોદીની સામે પ્રિયંકાને રજૂ કર્યા છે. પ્રિયંકા સક્રિય રાજકારણમાં આવનારા નહેરુ ગાંધી પરિવારના 5મા મહિલા સદસ્ય છે. જો પ્રિયંકા નિષ્ફળ ગયા તો કોંગ્રેસ માટે એક મોટી તકનું હંમેશા માટે ગુમાવવા જેવું બની જશે. જો તેઓ અસફળ ગયા તો પાર્ટીની અંદર જ રાહુલ ગાંધી માટે મોટો પડકાર ગણાશે.